ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો, ફરી એકવાર માવઠાના નવા રાઉન્ડને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે આવનારું આ વર્ષનું ચોમાસું હવે પછી કેવું રહેશે અને ચોમાસાની શરૂઆત ગુજરાતમાં ક્યારથી થશે, જેની સંપૂર્ણ વિગત મેળવવાના છીએ। એ ઉપરાંત હાલ ગુજરાતની અંદર ભયંકર ગરમીઓ પડી રહી છે। અનેક વિસ્તારમાં ગુજરાતમાં 42 થી લઈને 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ગરમીઓ પડતી જોવા મળી રહી છે। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। સાથે સાથે સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા હવે પછી પોતાની દિશાઓ બદલીને આગળ વધતા હોય તેમ બંગાળની ખાડી, અરબી સમુદ્ર, ઉત્તર ભારત, ઓમાનના તટીય ક્ષેત્રથી લઈને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાનના વિસ્તારોમાંથી ધીમે ધીમે સિસ્ટમો ગુજરાતના વિસ્તારો તરફ વળાંક લેતી જોવા મળી રહી છે। આમ અનેક પ્રકારની નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતમાં ફરી એકવાર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે, જેમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ફરી વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળ્યા। બપોર દરમિયાન ભયંકર ગરમીઓ પડતી જોવા મળી। હાલ તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો સતત નવી સિસ્ટમો સક્રિય બનીને ભયંકર હલચલો દર્શાવતી હોય તેમ અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં ફરી તોફાન વધી રહ્યું છે, જેને લઈને ઠેર ઠેર વિસ્તારમાં લો પ્રેશર, હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે। લાઈવ તમે જોઈ શકો છો ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બનતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ભેજયુક્ત તોફાની પવનો ગુજરાતના વિસ્તારોની અંદર ફૂંકાતા જોવા મળ્યા। પાકિસ્તાનનું ક્ષેત્ર, રાજસ્થાનના વિસ્તારથી લઈને મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્ર, ગુજરાતના વિસ્તારો ઉપર અત્યારે અનેક પ્રકારના વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો પટ્ટો ઘેરાઈને ગુજરાતમાં જોર દર્શાવી રહ્યા છે। આમ તો કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોટા ફેરફારો આવી રહ્યા છે। માવઠાનું સંકટ વધવાની આગાહી કરવામાં આવી છે। તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, અત્યારે ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને ઓમાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તારની અંદર સિસ્ટમ ધીમે ધીમે દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારોમાં ધીમે ધીમે ગતિ જોર દર્શાવતી જોવા મળી, જેની અસરને લઈને કચ્છના ક્ષેત્ર, ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર, બંગાળની ખાડીના વિસ્તારની અંદર, નાગપુરના વિસ્તારો છે, મુંબઈના વિસ્તારોમાં સિસ્ટમ આગળ વધતી હોય અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના સરહદી જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર મોટું તોફાન સક્રિય બનવાની આગાહી કરવામાં આવી। આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 3 દિવસની અંદર મોટા ફેરફારો જોવા મળવાના છે। જેમ જેમ અરબી સમુદ્રના દરિયામાંથી ભેજયુક્ત અને ગરમ પવનો ફૂંકાશે, 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા ફેરફારો જોવા મળ્યા છે। તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળવાની છે। આમ તો અત્યારે ચારે દિશાઓમાંથી ગુજરાત તરફ પવનો છે અસર દર્શાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તમે લાઈવ પણ જોઈ શકો છો, આ તમામ ક્ષેત્રમાંથી તોફાની પવનો પોતાની દિશાઓ બદલીને દક્ષિણ ભારતના વિસ્તારોની સાથે સાથે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં માવઠાનું સંકટ ટોળાતો જોવા મળ્યું। હાલ અત્યારે તમે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર લાઈવ તમે જોઈ શકો છો, શ્રીલંકા છે, મદુરાઈ છે, બેંગલુરુના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ઉનાળા દરમિયાન માવઠાનું જોર વધવા લાગ્યું। સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તારોમાં, કરાચીના વિસ્તારોમાં, રાજસ્થાનના વિસ્તારો છે ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, હળવું જોર દર્શાવવામાં આવ્યું છે। આગામી 24 થી લઈને મિત્રો 48 કલાક માટે કચ્છના ભાગોની અંદર ભર ઉનાળા દરમિયાન માવઠાનું સંકટ ટોળાતું હોય તેમ રાપરના ક્ષેત્ર, ખાવડના ક્ષેત્રની સાથે નળિયાના વિસ્તાર, લખપતના વિસ્તારની અંદર હવામાન વિભાગની નવી નક્કોર આગાહી છે મિત્રો જાહેર કરવામાં આવી। આ મિત્રો કચ્છમાં માવઠાનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે। ઉત્તરીય ગુજરાતના હવામાનની અંદર સતત ધીમે ધીમે જોર વધવા લાગ્યું છે। સિસ્ટમની વાત કરીએ તો થરાદનું ક્ષેત્ર છે, પાલનપુરના વિસ્તાર છે, ખેડબ્રહ્મા છે, રાંધણપુરના વિસ્તારોની અંદર, મહેસાણાના વિસ્તારની સાથે સાથે હિંમતનગરના વિસ્તારની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી તીવ્ર આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર, મધ્ય ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર લાંબા ગાળાની આગાહી સામે આવી છે। ક્લાઉડ વિશે વાત કરીશું તો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં મે મહિનાની શરૂઆત સાથે પણ
વરસાદની આગાહી રહેશે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ નવી હલચલો સક્રિય થતી જોવા મળવાની છે। સુરત છે, નવસારી છે, દક્ષિણ ગુજરાતના વિસ્તાર, વલસાડ છે, સાપુતારાના વિસ્તારો છે, ત્યાં પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર જેમાં સૌથી વધારે અસર અમરેલીના જિલ્લાની અંદર ભાવનગરના ક્ષેત્રથી લઈને ઉના, વેરાવળના, જૂનાગઢના વિસ્તારની અંદર ફરી એકવાર સિસ્ટમનું દબાણ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે। જી હા દર્શક મિત્રો, મે મહિનાની અંદર બંગાળની ખાડી અને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ પણ બનશે તેવી પણ આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે। ખાસ ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે પૂર્વીય ભારતના ભાગોમાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મિત્રો, એવું લાગી રહ્યું છે કે આ એપ્રિલ મહિનામાં જ પૂર્વ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ગયું હોય, પરંતુ આજ રોજ ગુજરાતમાં અરબ સાગરના દરિયામાંથી અને બંગાળની ખાડીમાં બનતી નવી વરસાદી સિસ્ટમ છે એ પોતાની અસરો દર્શાવશે અને ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, જેમના કારણે ગુજરાતમાં પણ હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળવાનું છે। આજે તો ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન માત્ર હળવા વરસાદી ઝાપટા પણ જોવા મળશે। ખાસ કોઈક ભાગમાં મિત્રો તોફાની પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, બંગાળની ખાડીમાં બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત સિસ્ટમ અને જો વાત કરવામાં આવે તો આ વર્ષનું ચોમાસું કેવું રહેશે એમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીશું, કારણ કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વધારે વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ફરીથી મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને સંકટ ગુજરાત ઉપર ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો, લાંબા ગાળાની આગાહી સામે આવશે। હવામાન વિભાગની પણ નવી અને નક્કોર આગાહી સામે આવી છે। ખાસ કે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં બનતી જે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી, જેમાં મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર, અરબ સાગરના દરિયામાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનશે। અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ફરીથી ધીમે ધીમે હવાનું દબાણ બનતું જોવા મળ્યું। કરાચીના ક્ષેત્રની અંદર અત્યારે વરસાદી સિસ્ટમની જે અસરો છે વધતી જોવા મળી। આ મિત્રો તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ફરી એકવાર ધીમે ધીમે સિસ્ટમ છે એ અસર દર્શાવતી જોવા મળી છે અને સિસ્ટમની અસરને લઈને સિસ્ટમનો પટ્ટો છે અત્યારે આ ભાગોની અંદર કોમોરીન વિસ્તારની અંદર અસર દર્શાવી રહ્યો છે। લક્ષદ્વીપના જે વિસ્તારો છે તમે લાઈવ જોઈ શકો છો। માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારમાં સતત હલચલ વધતું જોવા મળ્યું। ક્લાઉડ વિશે પણ વાત કરીશું મિત્રો। આ વરસાદી સિસ્ટમ છે એ બનતું જોવા મળ્યું છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે અરબ સાગરના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના આ જે ઊંડાણવાળા વિસ્તારો છે કે જ્યાં 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની જોર દર્શાવવામાં આવ્યું। બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરશે, પરંતુ એ મે મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા કમોસમી વરસાદ જોવા મળવાના છે। આ મિત્રો હૈદરાબાદના વિસ્તારો છે, વિશાખાપટ્ટનમના વિસ્તારો છે, ત્યાં અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા। ઉત્તર ગુજરાતના કચ્છ, ખાસ કરીને ઉત્તર ભારતના જે કાશ્મીરના વિસ્તારો છે, પૂર્વ ભારતના ભાગોમાં પણ, અને હવે પછી ઓમાનના જે દરિયાઈ કાંઠાના ભાગો તરફથી આવી રહેલા તોફાની પવનો અને અફઘાનિસ્તાનના વિસ્તારો તરફ બનતી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે એમની અસર હવે ગુજરાત રાજ્ય તરફ જોવા મળી। આમ ગુજરાત તરફ એક નહીં, બે નહીં, ત્રણ સિસ્ટમની અસરો વધતી જોવા મળી, કારણ કે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો। પાકિસ્તાનના વિસ્તારો તરફ પહેલું વરસાદી સિસ્ટમનું માળખું છે, બીજું હૈદરાબાદ, મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચ્યું છે અને અરબ સાગર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે। આમ ગુજરાતમાં ચોમાસાના ધમાકેદાર એન્ટ્રી ક્યારે શરૂ થશે એમને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવશે? શું મિત્રો મે મહિનામાં વરસાદ જોવા મળશે? વાવાઝોડા સાથે વરસાદની આગાહી રહેલી છે? તમામ વિગતો જાણીશું, કારણ કે બદલાતા હવામાનને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ ચિંતાજનક આગાહી વ્યક્ત કરી। ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત મિત્રો અંબાલાલ પટેલે તો નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે। આ વર્ષે ઉનાળો ફરી એકવાર સૌથી ભયંકર સ્વરૂપ ધારણ કરતો હોય, ગરમી અને ઉકળાટનું પ્રમાણ ગુજરાતમાં
24 એપ્રિલથી વધતું જોવા મળવાનું છે. ગુજરાતમાં ઘણા વર્ષો જૂનો, સમગ્ર ભારત દેશમાં 149 વર્ષ જૂનો રેકોર્ડ છે એ ગરમી દરમિયાન તૂટતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. દેશમાં ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ફરી એકવાર ગરમી જૂનો રેકોર્ડ તોડશે તેવા દ્રશ્યો સામે આવશે, કારણ કે હીટવેવની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે. ગુજરાતમાં ફરી એકવાર ગરમી અને તાપમાનની અંદર ભારે વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બંગાળની ખાડી અને અરબ સાગરના વિસ્તારની અંદરથી લઈને ઉત્તરીય ભારતના જે વિસ્તારો છે, પૂર્વીય ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો આવનારા દિવસોની અંદર મેઘતાંડવ શરૂ થતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.